ડીસા કોલેજમાં અર્થશાસ્ત્ર વિભાગ અને સાયબર સિક્યોરિટી સેલના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. ડીસાની ડીએમપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય ડોક્ટર પ્રોફેસર આરતીબેન જી પટેલના માર્ગદર્શન હેઠળ અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રોફેસર ડોક્ટર સુનિતા એલ ઠક્કરની અધ્યક્ષતામાં અર્થશાસ્ત્ર વિભાગ અને સાયબર સિક્યોરિટી સેલના સંયુક્ત ઉપક્રમે તારીખ 11/7/2026 શનિવારના રોજ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી નિમિત્તે અર્થશાસ્ત્ર વિષયના વિદ્યાર્થીઓ વિશ્વની વધતી જતી વસ્તીના પરિણામે ઉદ્ભવતી પ્રદૂષણ, પાણીની અછત, જંગલોનું વિચ્છેદીકરણ, ટકાઉ વિકાસ જેવી વિવિધ સમસ્યાઓ અંગે જાગૃત બની આ સમસ્યાઓના નિવારણ માટે લેવામાં આવતા વિવિધ પગલાઓ બાબતે વધુ સક્રિય રસ દાખવતા હોય અને તે હેતુથી સશક્ત યુવા, સમૃદ્ધ પરિવાર, સુંદર વિશ્વ વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડોક્ટર આરતીબેન જી પટેલ દેશના યુવાધનને સશક્ત રહી પોતાના કુટુંબનું કદ મર્યાદિત રાખી સમગ્ર વિશ્વને સુંદર બનાવવા માટે આહ્વાન કર્યું. સાયબર સિક્યોરિટી સેલના કન્વીનર ડોક્ટર ધમ્મદીપ ગાયકવાડ દ્વારા વિદ્યાર્થીઓને વિશ્વ વસ્તી દિનની ઉજવણી શા માટે કરવામાં આવે છે અને વધતી જતી વસ્તીની દેશના તેમજ વૈશ્વિક અર્થતંત્ર પર કઈ રીતે અસર કરે છે તે સમજાવવામાં આવ્યું હતું. અર્થશાસ્ત્ર વિભાગના અધ્યાપક મિત્રો તેમજ સાયબર સિક્યોરિટી સેલના મેમ્બર્સ દ્વારા તમામ પોસ્ટર્સનું નિરીક્ષણ કરવામાં આવ્યું. ચિત્ર સ્પર્ધામાં કોળી આરતીએ પ્રથમ ક્રમાંક, લોધા સેજલે દ્વિતીય ક્રમાંક અને ગેલોત અનિશાએ તૃતીય ક્રમાંક મેળવ્યો. પ્રથમ 3 ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સાયબર સિક્યોરિટી સેલ દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન પ્રોફેસર કસ્તુરભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. અહેવાલ ભરત સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા.